ગુજરાતી। ગઈકાલ તારીખ 9/10/2025 રોજ બપોરના લગભગ 2:50 એટલે કે 14:50 વાગ્યાના સુમારે સુરત સિવિલ ખાતેથી અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે એક એમએલસી વર્દી લખાવવામાં આવેલ કે લગભગ 12 વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને માર મારતા સારવાર અર્થે લાવવામાં આવેલ છે અને ફરજ પરના ડોક્ટરશ્રીએ તેમને મરણ ગયેલ જાહેર કરેલ છે। આ અંગેનો એમએલસી નંબર 26369 હતો। આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા ભાટપોર રોડ ઉપર વૃંદાવન ફાર્મ હાઉસ પાસે એક ખેતરમાં મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ કે જેમની ઉંમર વર્ષ 22 વર્ષ છે તેઓને આરોપી આકાશ મહેશભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ 22-23 વર્ષ છે અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતા તેઓ ઝઘડવા માંડેલ અને એકમેકના ગળા દબાવવા માંડેલ હતા। અત્રે તે સ્થાને હાજર રહેલ વ્યક્તિઓએ તેઓને છૂટા પાડેલ હતા, પરંતુ આ કામના મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયેલ હતા। આથી તેઓને તેમના સગા વહાલા દ્વારા ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે। આ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે, એફએસએલ પીએમ પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે। સર, પરિવારના આક્ષેપ છે કે ત્યાં કઈ તાળીનું વેચાણ કઈ થતું હતું, એવું કઈ વાતચીત કરી છે? આ બનાવ અંગે પહેલા એડી લઈ અને તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને પરિવારના આક્ષેપ થતા સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું અને તે સઘન કોમ્બિંગ બાદ એક જગ્યાએથી તાળીનો જથ્થો 20 લીટર જેટલો ઝડપી પાડવામાં આવેલ છે અને તે અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી પ્રોહી અંગેનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે। આરોપી કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે સર? આ કામના આરોપીનું નામ આકાશ મહેશભાઈ રાઠોડ છે, જેઓની ઉંમર 22 વર્ષ છે। તેઓ હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે। તેમજ તેઓ આ કામના જે મરણ જનાર છે તેઓને અગાઉ એકાદ વાર મળ્યા હોવાની પણ અમને તપાસમાં જાણવા મળેલ છે। શા માટે સર આ કઈ બોલાચાલી થઈ હતી કે કઈ વાદ વિવાદ થયું હતું? આ બંને ઈસમો વચ્ચે વાહનને નુકસાન થયેલ હોવાના અંગે કોઈક વાતે બોલાચાલી થયેલ હતી અને તે બોલાચાલી વધુ આગળ વધી જતા તેઓ એકમેકના ગળા દબાવવા માંડેલ હતા તેવું તપાસમાં જાણવા મળેલ છે।